નમસ્તે મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 12ની ઇંગ્લિશની ટેક્સ્ટબુકમાં એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એસે અને સ્પીચમાં પણ પૂછાય એવો ટૉપિક જોવા જઈ રહ્યા છીએ, એન્ડ દેટ ઇઝ ગ્લોબલ વોર્મિંગ, એટલે વૈશ્વિક ઉષ્ણતામાન. ગ્લોબલ છે, ગ્લોબ શબ્દ ઉપરથી આવ્યો છે. ગ્લોબ એટલે પૃથ્વીનો ગોળો, એના પરથી ગ્લોબલ એટલે વૈશ્વિક. વોર્મ એટલે ગરમ, વોર્મિંગ એટલે ગરમી. ઉષ્ણતામાન, પૃથ્વીનું ઉષ્ણતામાન વધી રહ્યું છે પોલ્યુશનને કારણે, ઇન્ડસ્ટ્રીને કારણે, વ્હીકલ્સને કારણે, અને એને કારણે ઘણા બધા પ્રશ્નો સર્જાય છે. એટલે ખૂબ જ રેલેવન્ટ ટૉપિક છે. અત્યારે કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ આગળ ખૂબ જ પૂછાય એવો ટૉપિક છે. તો શરૂઆતમાં તમને આ રીતે પોઈન્ટ્સ આપેલા છે, અને આમ તો 3 એસેમાંથી એક એસે લખવાનો છે, 8 માર્ક્સમાં છે, બરાબર. તો આ આપણે જોઈએ કે કેવી રીતે આ લખી શકાય. ડિટેલમાં જોઈએ છે કે ગ્લોબલ વોર્મિંગ ઇઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ્સ વી આર ફેસિંગ ઇન રિસેન્ટ ટાઈમ. ફેસ એટલે સામનો કરવો, રિસેન્ટ ટાઈમ એટલે તાજેતરના સમયની અંદર. તો ગ્લોબલ વોર્મિંગ અથવા તો વૈશ્વિક ઉષ્ણતામાન એ પર્યાવરણના આપણે જે પ્રશ્નો તાજેતરમાં સામનો કરી રહ્યા છે એમાંનો એક સૌથી મોટો પ્રશ્ન છે. There are two kinds of causes responsible for global warming: natural causes and man-made. બે પ્રકારના કારણો છે ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે. કોઝ એટલે કારણ, રિસ્પોન્સિબલ એટલે જવાબદાર, અને કાઇન્ડ્સ એટલે પ્રકાર લેવાનો. નેચરલ કોઝિસ એટલે કુદરતી કારણો, એન્ડ મેન મેડ એટલે માનવ સર્જિત કારણો. However, man-made causes are more responsible for global warming than natural causes. જો કે કુદરતી કારણો કરતાં માનવ સર્જિત કારણો છે એ ગ્લોબલ વોર્મિંગ માટે વધારે જ જવાબદાર છે. સોલર સિસ્ટમ, સનસ્પોટ્સ એન્ડ રોટેશન ઓફ ધ અર્થ આર સમ ઓફ ધ નેચરલ કોઝિસ ઓફ ધ ગ્લોબલ વોર્મિંગ. સોલર સિસ્ટમ એટલે સૂર્યમાળા છે, સનસ્પોટ એટલે જે જગ્યાએ ખૂબ જ તડકો પડતો એવી જગ્યાઓ છે, રોટેશન ઓફ અર્થ એટલે પૃથ્વીનું જે ભ્રમણ છે, આ બધા બાબતો છે એ ગ્લોબલ વોર્મિંગ માટેના કુદરતી કારણો છે. સમ ઓફ ધ મેન-મેડ કોઝિસ ઓફ ધ ગ્લોબલ વોર્મિંગ આર ઇન્ક્રીઝિંગ હ્યુમન પોપ્યુલેશન, ડિફોરેસ્ટેશન, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન એન્ડ મેની અધર ઇરરિસ્પોન્સિબલ હ્યુમન એક્ટિવિટીઝ. માનવ સર્જિત કારણો છે એમાંના કેટલાક કારણો અહીંયા છે ગ્લોબલ વોર્મિંગ માટેના. ઇન્ક્રીઝિંગ હ્યુમન પોપ્યુલેશન એટલે માણસની વસ્તી વધી રહી છે, ઇન્ક્રીઝ એટલે વધી રહી છે. ડિફોરેસ્ટેશન એટલે વનનો વિનાશ કરવાનો. અફોરેસ્ટેશન હોય તો વન વિકાસ થાય. વનનો વિનાશ થઈ રહ્યો છે. ફર્નિચર માટે આપણે લાકડું કાપવા જોઈએ એટલા માટે વૃક્ષો કાપી નાખીએ છીએ. ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન એટલે ઔદ્યોગિકરણ થાય છે, ઉદ્યોગો સ્થપાય એટલે જંગલોનો નાશ થાય. એન્ડ મેની અધર ઇરરિસ્પોન્સિબલ હ્યુમન એક્ટિવિટીઝ, અને બીજી કેટલીક માનવની બિનજવાબદાર પ્રવૃત્તિઓને કારણે પણ, બરાબર, ગ્લોબલ વોર્મિંગ થાય છે. હ્યુજ પોપ્યુલેશન ગ્રોથ રિક્વાયર્સ મોર રિસોર્સિસ ટુ લીવ ઇઝી એન્ડ હેલ્ધી લાઈફ. વધારે જે વસ્તી વધતી જાય એને કારણે સરળ અને તંદુરસ્ત જીવન જીવવા માટે વધારે તમારે રિસોર્સિસની જરૂર પડે, ઉદ્ગમ સ્થાન, ઓરિજિનની જરૂર પડે છે. હ્યુજ પોપ્યુલેશન એટલે વિશાળ વસ્તી, ગ્રોથ એટલે વિકાસ, રિક્વાયર્સ એટલે જરૂર પડે, મોર રિસોર્સિસ એટલે વધારે રિસોર્સિસ, ઉદ્ગમ સ્થાન, વધારે કુદરતી સંપત્તિઓ, ટુ લીવ ઇઝી એન્ડ હેલ્ધી લાઈફ, સરળ અને તંદુરસ્ત જીવન જીવવા માટે. તે નીડ મોર લેન્ડ ટુ લીવ એન્ડ મોર ક્રોપ કલ્ટિવેશન. વધારે વસ્તી વધે એટલે જમીન વધારે જરૂર પડે, વધારે પાકનું ઉત્પાદન કરવું પડે. ક્રોપ એટલે પાક થાય, ને કલ્ટિવેશન એટલે ખેતી કરવી. ધીસ લીડ્સ ટુ ધ ડિસ્ટ્રક્શન ઓફ ધ ફોરેસ્ટ. એને કારણે જંગલોનો વિનાશ થાય છે. ડિસ્ટ્રક્શન એટલે વિનાશ, અને કન્સ્ટ્રક્શન હોય તો સર્જન થાય. ફોરેસ્ટ આર ડિક્રીઝિંગ ડે બાય ડે. જંગલો દિન બ દિન ઘટી રહ્યા છે. ડિક્રીઝિંગ નંબર ઓફ ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ ઓન ધ અર્થ ઇન્ક્રીઝ ધ લેવલ ઓફ કાર્બન ડાયોક્સાઇડ. વૃક્ષો અને છોડ પૃથ્વી ઉપરથી ઘટે, સંખ્યા ઘટે એટલે એને કારણે પૃથ્વી ઉપર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે. ઇન્ક્રીઝ એટલે વધુ. ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ઇઝ ઓલ્સો વન ઓફ ધ કોઝિસ ઓફ ગ્લોબલ વોર્મિંગ. એટલે ઔદ્યોગિકરણ એ પણ એક ગ્લોબલ વોર્મિંગ માટેનું એક કારણ છે.
New inventions in the field of science and technology, such as AC, refrigerator, car, washing machines, microwave oven, and water heater, are responsible for global warming. નવા સંશોધનો જેવા કે વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર એસી હોય, રેફ્રિજરેટર હોય, કાર, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન અને વોટર હીટર આ બધા જ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે. ધ ડિમાન્ડ ઓફ ધ નંબર ઓફ વ્હીકલ્સ ઇઝ ઇન્ક્રીઝિંગ વેરી રેપિડલી. જે વાહનો છે એની સંખ્યા પણ વધતી જાય છે. રેપિડલી એટલે ઝડપથી. વાહનોની રિક્વાયરમેન્ટ એટલે જરૂરિયાત વધતી જાય, કેમ કે વસ્તી વધે એટલે વધારે વાહનોની જરૂર પડે. ઓલ ધીઝ વ્હીકલ્સ કન્ઝ્યુમ અ લાર્જ ક્વોન્ટિટી ઓફ ફ્યુઅલ્સ વિચ અલ્ટિમેટલી પ્રોડ્યુસ કાર્બન ડાયોક્સાઇડ. આ બધા જ વાહનો છે એ વધારે જથ્થામાં ફ્યુઅલ એટલે ઉર્જા વાપરે છે, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન વગેરે. કન્ઝ્યુમ એટલે વાપરે છે, જેને કારણે કાર્બન ડાયોક્સાઇડ આખરે વધી જાય છે. અલ્ટિમેટલી આખરે ફાઇનલી કાર્બન ડાયોક્સાઇડ હવામાં વધી જાય. ધીસ ઇન્ક્રીઝિસ એટમોસ્ફેરિક ટેમ્પરેચર એન્ડ કોઝિસ ગ્લોબલ વોર્મિંગ. એને કારણે વાતાવરણની અંદર તાપમાન ઊંચું જાય છે અને ગ્લોબલ વોર્મિંગ સર્જાય છે. ઓલ ધીસ કોઝિસ ડિસ્ટર્બ ધ નેચરલ સાયકલ. આ બધા જ કારણો છે કુદરતી ચક્ર છે આપણું ઇકો સાયકલ એટલે પર્યાવરણ ચક્રને ડિસ્ટર્બ કરે છે. વી ગેટ લેસ રેઇન એવરી યર. દર વર્ષે આપણને ઓછો વરસાદ મળે છે. એઝ અ રિઝલ્ટ વી હેવ ટુ ફેસ ધ ડ્રાઉટ સિચ્યુએશન. જેને પરિણામે આપણે દુષ્કાળની સ્થિતિનો સામનો કરવો પડે. ફેસ એટલે સામનો કરવો પડે. ધ ટેમ્પરેચર ઓફ ધ અર્થ ઇઝ ઇન્ક્રીઝિંગ સ્લોલી બટ સ્ટેડીલી. પૃથ્વીનું તાપમાન છે એ વધી રહ્યું છે ધીમે ધીમે, પણ એકધારી રીતે આગળ વધી રહ્યું છે. એઝ અ રિઝલ્ટ ઓફ ગ્લોબલ વોર્મિંગ ધ સી લેવલ ઇઝ ઓલ્સો ઇન્ક્રીઝિંગ. વૈશ્વિક ઉષ્ણતામાનને પરિણામે સમુદ્રનું લેવલ પણ વધી રહ્યું છે. ધીસ કુડ લીડ ટુ ધ ફ્લડિંગ ઓફ ધ લોઅર કોસ્ટલ એરિયાઝ એન્ડ સિટીઝ. જેને કારણે નીચેના વિસ્તારો હોય સિટીના અથવા દરિયા કિનારામાં એમાં ફ્લડ એટલે પૂર આવે છે. લીડ એટલે દોરી જવું એટલે એને કારણે પૂર આવે. ગ્લોબલ વોર્મિંગ હેઝ ઓલ્સો ચેન્જ ધ પેટર્ન ઓફ ધ વેધર. વૈશ્વિક ઉષ્ણતામાનને કારણે હવામાનની પેટર્ન પણ બદલાઈ ગઈ છે. મેની એરિયાઝ ઓફ અર્થ આર એક્સપિરિયન્સિંગ સિવિયર વેધર કન્ડિશન્સ, ફ્લડ્સ, ડ્રાઉટ્સ, મેલ્ટિંગ ઓફ ગ્લેશિયર્સ એન્ડ અધર અનસિઝનેબલ એક્સપિરિયન્સ ઓફ ધ વેધર. પૃથ્વી ઉપર ઘણા વિસ્તારના લોકો છે એને ઘણા પ્રશ્નો અત્યારે સામનો કરી રહ્યા છે. દાખલા તરીકે સિવિયર વેધર કન્ડિશન એટલે સખત હવામાનની સ્થિતિ, ફ્લડ્સ એટલે પૂર, ડ્રાઉટ્સ એટલે દુષ્કાળ, મેલ્ટિંગ ઓફ ગ્લેશિયર એટલે જે બરફના જે થર લાગેલા હોય, આવરણ હોય, ઓગળે, મેલ્ટ એટલે પીગળે છે. એન્ડ અધર અનસિઝનલ એક્સપિરિયન્સ ઓફ વેધર, અને બીજા કેટલાક જે સિઝન વગરના જે ફેરફારો છે હવામાનના એ. ધો ગ્લોબલ વોર્મિંગ ઇઝ અ સિરિયસ પ્રોબ્લેમ, વી હેવ ટુ ટેક પ્રોપર સ્ટેપ્સ ટુ સેવ ધીસ મધર અર્થ. જોકે ગ્લોબલ વોર્મિંગ છે ગંભીર પ્રશ્ન છે, છતાં આપણે એના માટે માતૃભૂમિને બચાવવા ખાતર યોગ્ય પગલાં લેવા જ પડે. ધ ગવર્મેન્ટ શુડ ટેક સ્ટ્રિક્ટ એક્શન્સ અગેન્સ્ટ ધ ફેક્ટરીઝ કોઝિંગ એર પોલ્યુશન. ગવર્મેન્ટે જે ફેક્ટરીઓ એર પોલ્યુશન સર્જે છે એની સામે સ્ટ્રિક્ટ એક્શન લેવા જોઈએ, કડક પગલાં લેવા જોઈએ. ધ ગવર્મેન્ટ શુડ ઓલ્સો પુટ બેન ઓન ધ વ્હીકલ્સ દેટ હેવ બીન યુઝ ફોર મોર દેન 12 or 15 years. ગવર્મેન્ટ છે એમણે બેન એટલે પ્રતિબંધ મૂકવો જોઈએ કે જે વાહનો 12 કે 15 વર્ષ જૂના હોય એ વાહનોના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ. There should also be a no vehicle day once in a week when nobody should be allowed to use vehicles. અઠવાડિયામાં એક દિવસ નો વ્હીકલ ડે ઉજવવો જોઈએ કે જેમાં કોઈ પણને ઇમરજન્સી વગર વાહન ચલાવવાની પરવાનગી આપવી ન જોઈએ. In addition to this, more trees should be grown to improve the environment. તદુપરાંત વધારે વાહનો ઉગાડવા જોઈએ પર્યાવરણને સુધારવા માટે. ઇન એડિશન ટુ એટલે તદુપરાંત, ઇમ્પ્રૂવ એટલે સુધારવું થાય. There should be campaign to grow more trees every year. દર વર્ષે વધારે વૃક્ષો ઉગાડવા માટેના કેમ્પેઇન એટલે અભિયાનો ચલાવવા જોઈએ. The schools, colleges, NGOs and private and public limited companies should be involved in bringing awareness about the problem of global warming. NGO એટલે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન થાય, પ્રાઇવેટ સંસ્થા.
સ્કૂલ, કોલેજ અને NGO અથવા પ્રાઇવેટ અને પબ્લિક લિમિટેડ કંપની છે એમને ગ્લોબલ વોર્મિંગના પ્રશ્નની વિશે જાગૃતતા ફેલાવવા માટે એ બધા લોકોને સામેલ કરવા જોઈએ. ઇન્વોલ્વ એટલે સામેલ કરવાના, અને બ્રિંગિંગ અવેરનેસ એટલે જાગૃતતા લાવવા માટે. ઇનડિસ્ક્રિમિનેટ એટલે કે અવિચારીપૂર્વક. ઇનડિસ્ક્રિમિનેટ યુઝ ઓફ નેચરલ રિસોર્સિસ શુડ બી સ્ટોપ. અવિચારીપૂર્વક, વિચાર્યા વગર આપણે જે કુદરતી સંપત્તિનો ઉપયોગ કરીએ છીએ, બગાડી નાખીએ છીએ, એને અટકાવવો જોઈએ. We can do this by reducing the use of oil, coal and gas, and we should concentrate on using renewable energy. આપણે એવું કરી શકીએ, ઓઇલ, કોલ અને ગેસનો ઉપયોગ ઘટાડીને, રિડ્યુસ એટલે ઘટાડીને, એને બદલે આપણે રિન્યુએબલ એનર્જી ઉપર કોન્સન્ટ્રેશન વધારવું જોઈએ. દાખલા તરીકે સોલર એનર્જી એટલે સૂર્યની શક્તિ કદી ખૂટે નહીં, એટલે કે રિન્યુ થયા કરે એવી શક્તિ છે, એટલે આવી શક્તિ છે એનો ઉપયોગ વધારવો જોઈએ. We cannot blame any single person for this, as each and every human being is responsible for the increasing threat of global warming. થ્રેટ એટલે પડકાર અથવા જોખમ થાય છે. બ્લેમ એટલે દોષ અથવા અપરાધ ઠાલવવો. આપણે કોઈ પણ એક વ્યક્તિ ઉપર આનો દોષ ન ઠલવી શકીએ, કારણ કે દરેક વ્યક્તિ છે ગ્લોબલ વોર્મિંગના આ પડકાર સામે વધી રહ્યો છે એના માટે જવાબદાર છે. It can be solved only by global awareness and kind efforts of everyone. અને તે અટકાવી શકાય ગ્લોબલ પૃથ્વી વિશેની જાગૃતતા ફેલાવીને, અને એના માટેના નમ્ર પ્રયત્નો દરેક વ્યક્તિ કરે તો આ બાબત છે એને અટકાવી શકાય એમ છે. ઓકે, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ.